મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં યોજાયું સંમેલન। ક્ષત્રિય સમાજ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગામ ઝાલાનગર ખાતે યોજાયું સંમેલન। ઝાલાના સમર્થકોનો સ્ટેજ પરથી ખુલ્લો પડકાર। સમર્થકોએ કહ્યું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને વરઘોડા સાથે બહાર લાવીશું। એક સમર્થકે જણાવ્યું કે 6000 કરોડ બાદ 400 કરોડ થયા, હવે 172 કરોડની કરાય છે વાત। સમર્થકે કહ્યું કે સાબરમતી જેલમાં બંધ ભૂપેન્દ્રસિંહ ઝાલાને વટથી બહાર લાવીશું। આવનાર સમયમાં ક્ષત્રિય સમાજને એકમત થવા હાકલ કરાઈ। ભૂપેન્દ્રસિંહ ઝાલાના વતન ખાતે સંમેલનને લઈ પોલીસ તંત્ર પણ અજાણ। સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં તોતિંગ બોર્ડ લાગ્યા બાદ સંમેલન યોજાયું। જિલ્લાના અનેક સ્થળો પર વી સપોર્ટ બીજી નામના લગાવ્યા છે તોતિંગ બોર્ડ। ભૂપેન્દ્રસિંહ ઝાલાને વાસ્તે ગાસ્તે બહાર લાવવા એકમત થવા અપીલ કરી। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। એટલે આ જે લોકો આ ભૂપેન્દ્રસિંહની પાછળ રાજકીય કાવતરું કર્યું છે ને, એ લોકોના કોઈ ચૌદસિયા જો અહીંયા બેઠા હોય ને તો એ સાંભળી લે। જો કોઈ બેઠો હોય ને આમાંથી આમ આગળ પાછળ કે આમથી જે ભડાકા કરવા હોય ને કરી લેજો, બાકી ભૂપેન્દ્રસિંહને વટથી છોડાઈશું। અને એક ભાઈ જે કુદાકુદ કરતી 2014 કુદાકુદ કરતા હતા કે બધાયનો વરઘોડો નીકળે છે, ભૂપેન્દ્રસિંહનો વરઘોડો કેમ નહીં નીકળતો? અલ્યા તમને બતાવીશું, ભૂપેન્દ્રસિંહ જે દાડ છૂટશે ને એ દાડ અહીંયાથી ઘોડા ઉપર લાવીશું। અને વરઘોડો એને કહેવાય, તમે શું અમારા વરઘોડા કાઢતા હતા? 6000 કરોડ, એટલે તમારા બાપનું રાજ ચાલે। 6000 કરોડ પેલા કે 6000 કરોડ, પછી પાછા કે 400 કરોડ, હવે આયા કે 172 કરોડ। હવે ધીમે ધીમે કે મારો લોચા પડ્યા।